હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ એન્ડ ઓફ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફ્રાઈડેના દિવસે શરૂઆત તો બ્લેક ફ્રાઈડે તરીકે થઈ છે, પરંતુ હવે આગળ જતાં આ બ્લેક ફ્રાઈડેમાંથી ધીરે ધીરે હવે ગુડ ફ્રાઈડે થશે કે નહીં એના માટે સ્વાભાવિક છે કે સેકન્ડ સેશનમાં આપણે જોવા મળી જશે. પરંતુ આવો આજે ઘણું બધું આપણને જોવા મળી રહ્યું છે પહેલા સેશનમાં, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ફ્યુચર એન્ડ ઓપ્શનના રૂપમાં. શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં સતત બીજા દિવસે ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 25,550ની નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 700 પોઈન્ટના ઘટાડા સાથે 83,000ની નીચે કારોબાર સરક્યો. આઈટી, મેટલ, રિયલ એસ્ટેટ સેક્ટરે બનાવ્યું સૌથી વધુ દબાણ. બેંક નિફ્ટીમાં પણ આજે ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઘટીને 60,500ની નીચે. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી માત્ર 3 સ્ટોક પોઝિટિવ, તો 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈડીએફસી ફર્સ્ટ બેંક, કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંકમાં સૌથી વધુ વેચવાલી. આઈટી શેરોમાં સૌથી મોટો કડાકો. આઈટી ઇન્ડેક્સમાં 4%થી વધુના કડાકા સાથે ઇન્ફોસિસ, ટીસીએસ, એચસેલ, નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય આઈટી સ્ટોક જેવા કે કોફોર્સ, વિપ્રો, એલટીઆઈ, માઇન્ડટ્રી, એમ્ફેસિસ અને ટેક મહિન્દ્રામાં પણ 4થી 5%નો કડાકો. મેટલ શેરોની ચમક ઘટી. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય મેટલ સ્ટોક જેવા કે વેદાંતા, એનએમડીસી, નેશનલ એલ્યુમિનિયમ અને હિન્દુસ્તાન ઝિંકમાં પણ 4%થી વધુનો ઘટાડો. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ આજે ભારે કડાકો. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100માં 2% કડાકા વચ્ચે મિડકેપ 100માં 75 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ભારત ફોર્સ ટોપ ગેનર્સમાં, તો બીજી તરફ કેપીઆઈટી, ટેક અને એનએમડીસીમાં સૌથી વધુ વેચવાલી. આવો સૌથી પહેલા નજર કરી લઈએ કે હવે માર્કેટમાં ઘટાડા સાથે આજે કારોબાર જોવા મળ્યો, પરંતુ હા ન્યૂનતમ સ્તરથી એક રિકવરીના પ્રેસ હાલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. આવો ચાર્ટ ઉપર સમજીએ. સૌથી પહેલાં તો નિફ્ટીનો ચાર્ટ લઈને આવો. ડેલી ચાર્ટ તમે જોશો તો ત્યાં આપણને જોવા મળશે. ખાસ કરીને આપણે કારોબાર કરીએ છીએ 25,560 ઉપર. આજે આપણે લો કેટલા બન્યા? તો લો બન્યા 25,513. લોથી 50 પોઈન્ટની અત્યારે તમે જોશો રિકવરીના પ્રયાસ જોવા મળે છે, પરંતુ આ 50 પોઈન્ટની રિકવરીના ત્યારે કોન્ફિડન્સ આવે કે એટલીસ્ટ 25,600ની ઉપર જાય. કારણ કે એટલીસ્ટ તમે ઘટાડો બતાવો ને ઘટાડા બાદ એટલીસ્ટ 100 પોઈન્ટની રિકવરી ના આવે આટલા મોટા ઘટાડામાં, તેને રિકવરી પણ ના કહેવાય. 50 પોઈન્ટના પ્રયાસ કર્યા છે. હવે 50 પોઈન્ટના પ્રયાસ જે પ્રયાસ છે સફળ ક્યારે જશે? કે જ્યારે આઈટી સેક્ટરમાં પ્રયત્ન ક્યાંક ને ક્યાંક સફળ જશે. કારણ કે દબાણ તો છેલ્લા 2 દિવસથી આઈટી સેક્ટર જ આવી રહ્યું છે. તમે જો ઓવરઓલ આજે આપણે ઇન્ફોસિસ, વિપ્રો બધા મોટાભાગના સ્ટોક 5% ડાઉન. ઇવન નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પણ તમે જો આજે 5% ઘટાડા સાથે ઓપનિંગ થયું છે. પરિસ્થિતિ ઓવરસોલ્ડની. તમે જો ટેકનિકલી જોશો તો આરએસઆઈ ઘણો ઓવરસોલ્ડ છે, પરંતુ અત્યારે જે ઘટાડો છે એ ટેકનિકલી કરતાં તમે જો ફંડામેન્ટલ જે કારણ છે એના કારણે વધારો છે બીકોઝ ઓફ ગ્લોબલ એઆઈ ડર. તો લેટ્સ સી, જોઈએ આગળ શું જોવા મળે. પરંતુ બેંક નિફ્ટી એક વખત લઈને આવો. બેંક નિફ્ટી અત્યાર સુધી કંટ્રોલમાંથી, પરંતુ 60,500 લેવલ અહીંયા તૂટ્યું એ સારું નથી જોવા મળ્યું. તમે જો 60,500 લેવલ તમે તોડ્યું, 60,360 આજુબાજુ અત્યારે તમે છો. હવે 60,500ને એટલીસ્ટ ઉપર કમબેક કરવું જરૂરી છે. જો ના કરે તો બી સ્વાભાવિક છે કે નીચે જે ગેપ છે 60,100 એ ક્યાંક ને ક્યાંક ચાન્સીસ છે કે માર્કેટ પૂરો કરવા નીચે વધુ જઈ શકે છે. તો આ બધું આપણે સમજીશું. આપણે એક્સપર્ટ પણ આપણી સાથે આવશે, તેમની સાથે આપણે ખાસ અહીંયા વાતચીત કરીશું. બીજી તરફ જો તમે નજર કરો તો આપણને અહીંયાથી જોવા મળશે. તમે જો નજર કરો તો આપણને ટોપ ગેનર્સ અને લૂઝર્સ ઉપર એક વખત નજર કરો, તેમાં પણ તમે જોશો તો આજે આપણે એફએન્ડના સ્ટોક ખાસ એવા છે નિફ્ટીમાં જોવા મળશે. બજાજ ફાઇનાન્સ ગઈકાલે એક્ઝેક્ટલી 1,000ની તમે જો બેલ વગાડ્યું હતું, અને આજે 1,000ના બેલની ઉપર 1,011 આજે 1.5%ની તેજી જોવા મળી છે. અપોલો હોસ્પિટલ તમે જો સરસ તેજીમાં જો, એટલે કે મોટાભાગના સ્ટોક છે કે તમે જો એફએન્ડો વાળા સ્ટોક છે કે આજે સરસ એક્શનમાં જોવા મળી રહ્યા છે. તો આવો આપણી સાથે સાઈરામ સ્ટોક્સથી અરુણ રંગપરી આપણી સાથે જોડાઈ ગયા છે. અરુણ સર, ગુડ મોર્નિંગ. માર્કેટના હાલ તો સ્વાભાવિક છે કે સવારે ઓપનિંગ બાદ તો પસંદ નહોતું આવતું. આજે ક્યાંક ને ક્યાંક બ્લેક ફ્રાઈડે જોવા મળ્યો, પરંતુ આ બ્લેક ફ્રાઈડેની વચ્ચે હવે થોડાક પ્રયાસ અત્યારે માર્કેટ કરી રહી છે. તમારા મતે પ્રયાસ સફળ જશે કે નહીં, કે પછી સેલોન રાઈસ જ રહેશે? કઈ રીતે જોઈ રહ્યા છો સર માર્કેટને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે પહેલા આપણા દર્શકોને થોડું રિકેપ લઈ લઈએ, એકાદ 30 સેકન્ડ 1 મિનિટનો. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ડિસ્કસ કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે રાઇઝ ઓન સેલ છે. માર્કેટની અંદર આઈટી સ્ટોકથી દૂર રહેવો. આપણે આઈટી સ્ટોકથી દૂર રહેવા માટેનું બહુ પહેલા કહ્યા છે. સેમ ઇટ ઇઝ મેટલ સ્ટોક્સ માટે બી આપણે હિન્દાલ્કો માટે બી 970, 960, આજે 900 ચાલે છે. વેદાંતા બી આપણે 685, 690ની આજુબાજુ આ બંને સ્ટોક્સને આપણે ડાઉન કરેલા હતા કે ભાઈ આ સ્ટોક્સની અંદર વધારે બીકવાલી આવી શકે છે, આ સ્ટોકથી થોડું દૂર રહેવું. પછી જી
હલો. જી બિલકુલ સર. હા, તો ઓટો ઓટો થોડું કન્સોલિડેશન કરે છે અને એના પછી ઓટો કન્સોલિડેશન કરીને એ પણ થોડું ઉપર જઈને નીચે આવવાનું. હવે વાત કરીએ કેમ માર્કેટ પડી રહ્યું છે એ બાબત વાત કરીએ તો માર્કેટમાં કેમ ઉપરના લેવલ સસ્ટેન નથી થતા. તો પહેલી વાત કરવામાં આવે કે યુએસની અંદર જે આઈટી બબલની આપણે વાત કરતા હતા, આઈટી બબલ છે, આઈટી બબલ નહીં કહી શકાય, આઈટી ટ્રબલમાં છે, આઈટી ઇન્ડેક્સ ટ્રબલમાં છે. જે પૈસા બંધ થઈ રહ્યા હતા, આપણે થિયરી બતાવી હતી કે ભાઈ ઓરેકલમાંથી પૈસા છે, ઓરેકલ એઆઈ નો બિઝનેસ ઓરેકલ ખરીદ્યું છે, ઓરેકલ એનવીડિયા પાછો ઓરેકલ ફાઇનાન્સ પાસે છે, તો પૈસા ચારમાં ઘૂમી રહ્યા હતા. યસ. જી. લાગે છે સંપર્ક સર પાસે કપાયો છે. આપણે ફરી એક વખત સર પાસે જઈશું. તો જેમ સરે વાત કરી હતી પહેલાં પણ આપણે કીધું હતું કે સેલ ઓન રાઇસ માર્કેટમાં જોવા મળે છે અને એવું જ કંઈક આપણને જોવા મળ્યું હતું. સર પ્લીઝ ફરીથી તમારી પાસે આવીશું. સંપર્ક કપાયો તો તમે કન્ટિન્યુ કરશો સર તમારી વાત? એ જે .com થયું હતું એમાં પબ્લિકના પૈસા હતા એટલે જલ્દી બ્લાસ્ટ થઈ ગયો, બબલ ફૂટી ગયો. જ્યારે આ પૈસા છે ને પબ્લિકની સોરી કંપનીઓના કેશ રિઝર્વ, જબરજસ્ત કેશ રિઝર્વ છે, જે કમસે કમ મને લાગે છે કે એ જ્યાં સુધી કઈ સાયકલ બ્રેક નહીં થાય ત્યાં સુધી આ પૈસા ચાલતા રહેશે ને બબલ દેખાશે નહીં. પણ હવે ધીરે 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 સાયકલ દેખાવા લાગી, જે એક્સપેક્ટેશન હતું એઆઈનું એ મીટ થઈ રહ્યું છે અને હવે જે કહેવાય ને ટફ ટાઈમ આવી રહ્યો છે. તો એટલા માટે આઈટી સ્ટોક્સથી હજી બી મને લાગે છે કે આઈટી ઇન્ડેક્સની અંદર હજી બી વીકવાલી આવી શકે. એ જ વીકવાલી અગર આઈટી ઇન્ડેક્સમાં પરસિસ્ટ કરે છે, કાલે આપણે વાત કરી હતી 1500 પોઈન્ટ અગર વધારે આઈટી ઇન્ડેક્સ જાય છે તો એનું જે સેલ ઓફ છે એ બેન્કિંગ અને બીજા સેક્ટરની અંદર એન્ટર થઈ શકે છે. મેઇન અહીંયાથી વીકનેસ સેન્ટર તમે ગણશો તો આઈટી તો છે જ, મેટલ અને હવે ધીરે ધીરે બેંક્સ બાજુ જઈ શકે છે. તો મેટલ સ્ટોક્સ બી રાઇઝ ઓન સેલ છે, બેન્કિંગ સ્ટોક્સ બી રાઇઝ ઓન સેલ છે અને માર્કેટમાં આપણે કન્ટિન્યુ જે 26,200-300 થી આપણે કહી રહ્યા છીએ માર્કેટમાં ઉછાળે વેચવું. ઓકે, પરંતુ સર હવે પ્રશ્ન એ થાય છે કે આઈટીમાં પણ હવે સેલ ઓન રાઇઝ છે, મેટલમાં પણ સેલ ઓન રાઇઝ છે, સાથે જેમ તમે વાત કરી કે બેન્કિંગમાં પણ સેલ ઓન રાઇઝ છે, તો સર હવે બાયોડીપ ક્યાં છે? કઈ જગ્યાએ છે કે જેવા આપણા ઇન્વેસ્ટરો જે છે કે જેમને ખાસ કરીને આઈટી સેક્ટરને જો કારણ કે આપણે આઈટી સેક્ટર ઓલરેડી સર નો ડાઉટ આપણને સેલ ઓન રાઇઝ હાલ જોવા મળી છે. પરિસ્થિતિ હજુ પણ ખરાબ જ છે. ગ્લોબલમાં સ્વાભાવિક છે કે જ્યાં સુધી રિકવરી નહીં આવે ત્યાં સુધી આપણે એટલું કોઈ ખાસ એક્સપેક્ટેશન ના રાખવી છે. પરંતુ એક બાજુ ટેકનિકલી જોઈએ તો સર ખાસું ઓવરસોલ્ડ છે. તો આ પરિસ્થિતિને સર કઈ રીતે સમજીશું આપણે? ચાર્ટની અંદર હરેક ટાઈમે એક પેરામીટર એક પ્રાઇસ ટચ થતી હોય છે ત્યાં ઓવરસોલ્ડ થતું હોય છે. એના પછી ચાર્ટ થોડું ડેકેડ બાઉન્સની જેમ બાઉન્સ થતું હોય છે અને વાપસ માર્કેટ એના વે ઉપર જતું હોય છે. અહીંયા બી એવું થઈ રહ્યું છે. એવું નથી કે માર્કેટની અંદર શોર્ટ કરીને પૈસા બની શકે, માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરીને જ પૈસા બની શકે. તો એના માટે એક લેવલ હોય કે ભાઈ હજી માર્કેટ નીચું જાય છે તો વેઇટ એન્ડ વોચ કરો. હજી માર્કેટ સમજો કે 25 હજી તો માર્કેટ આપણું માર્કેટ લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. 26,200-300 થી 25,600-700 ચાલે. ઇટ્સ ઓલમોસ્ટ વી આર ઇન હાઈ લાઈફ ટાઈમ હાઈ. હજી તો કરેક્શન આવ્યું જ નથી. સ્ટોક્સમાં જબરજસ્ત કરેક્શન ચાલી રહ્યું છે પણ હા ઇન્ડેક્સ બેઝ હજી કરેક્શન એટલું બધું દેખાઈ નથી રહ્યું આઈટી સિવાય. હવે આઈટીને છોડી અને બીજા જે સેક્ટર છે એની અંદર મને એવું લાગે છે કે ધીરે 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 એની અંદર એ સેલિંગ પ્રેશર આવશે અને સેલિંગ પ્રેશર આવે તો માર્કેટની અંદર તમને વધારે ઇન્વેસ્ટરને ફાયદો છે કે જેટલું નીચે જાય એટલું તમે વેઇટ એન્ડ વોચ કરો. જો આ લેવલથી હજી બી આજે મને લાગે છે કે બ્લેક ફ્રાઇડે થવાનું છે કારણ કે માર્કેટની અંદર કોઈ લેવલથી રિકવરી છે નહીં. પ્લસ તમે જોશો કે એવા કોઈ સર્કમસ્ટન્સીસ બી નથી કે રીક કરી શકે. કાલે એક રીઝનના લીધે ડેફિનેટલી ગોલ્ડ સિલ્વર ને સ્ટોક્સમાં બીકવાલી આવી. એ રીઝન હતું રશિયાનું. રશિયાએ એવું કહ્યું કે અમે જે યુએસ ડોલરને એક્સેપ્ટ કરીશું. અગર એવું કંઈ થઈ શકે છે કે ડોલરની અંદર સ્ટ્રેન્થ આવે છે તો ગોલ્ડ સિલ્વર અને માર્કેટ ક્રેશ થઈ શકે છે. એ જ રીતના લીધે આ થઈ રહ્યું છે. એમાં આઈટી થોડો વધારે સાથ આપી રહ્યું છે. તો આજે તમે જોશો તો ઓઇલ એન્ડ સેક્ટરમાં બી વીકવાલી છે. ગોલ્ડ એન્ડ સિલ્વરમાં કાલે એક સાથે 150 થી 200 પોઈન્ટ ડોલરની વીકવાલી. સિલ્વર બી કાલે 9 to 10% કર્યું. એનું એક જ રીઝન હતું, એ હતું રશિયન બાય સ્ટેટમેન્ટ કે રશિયા હા હજી તો જોવાનું રહ્યું કે થાય છે કે રોયટર્સના હવાલેથી ન્યૂઝ આવે કે ભાઈ આ રીતનું છે રશિયા ડોલરમાં બિઝનેસ કરવા માંગે છે. તો માર્કેટ અને પેલું કહેવાય કમોડિટી માર્કેટ, સ્ટોક્સ માર્કેટ ક્રેશ થઈ શકે કારણ કે ડોલરની સ્ટ્રેન્થ આવે તો ડેફિનેટલી એ માર્કેટ માટે થોડું નેગેટિવ હોઈ શકે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે હાલ વ્યૂ એક ઓવરઓલ તમે જોશો નેગેટિવ જોવા મળ્યું છે. પણ સર આપણે એફએનડોની વાત કરીએ છીએ તો તમારી સ્ટ્રેટેજી જાણી લઈએ. ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આજે કઈ સ્ટ્રેટેજી તમે દર્શકો માટે લઈને આવી રહ્યા છો સર? તો એઝ યુઝ્યુઅલ આપણી પાસે બે સ્ટોક્સ અને એને જ આપણે કન્ટિન્યુ લાસ્ટ તમે જોશો લાસ્ટ મંથમાં આપણે બે સ્ટોકને કન્ટિન્યુ કર્યા હતા, મુથુટ ફાઇનાન્સ અને એમસીએ. બંને એક મહિના સુધી કન્ટિન્યુઅસ આપણને ગેઇન આપીને ગયા. એના પહેલા આપણે લોરસ કન્ટિન્યુઅસ બાઇંગમાં હતા, એમાં બી આપણને સારું થયું. આ મહિનાની અંદર આપણે કન્ટિન્યુઅસ બે સ્ટોક ઉપર બી એ છે હિન્દાલ્કો અને વેદાંતા.
સમજો તો વેદાંતા 680 થી આપણે 2 દિવસ પહેલા શોર્ટ છે એના ટાર્ગેટ આપણે 640 થી 600 સુધીના છે, જ્યારે હિન્દાલ્કોની અંદર ટાર્ગેટ એચીવ થઈ ગયા, પણ એના રિઝલ્ટ પછી એમાં વધારે પ્રેશર જોવા મળ્યું છે. જે રીતની પ્રાઇસ અને ચાર્ટ ઉપર જે પ્રેશર જોવા મળે એ જોતા એવું લાગે છે કે હિન્દાલ્કો માટે 880 થી 850 સુધીના લેવલ હિન્દાલ્કોમાં જોવા મળી શકે છે. હિન્દાલ્કોમાં ઉપર અપર સાઇડ રેસિસ્ટન્સ 855, સેમ ઇટ ઇઝ વેદાંતા માટે 700. આ બંનેના ઉપરના રેસિસ્ટન્સ છે, નીચેની સાઈડ ઓર જઈ શકે છે. આપણે લાસ્ટ ટાઈમ આપણે કેનરા બેંકની ડિસ્કસ કરી હતી કે કેનરા બેંક પીએસયુ બેંકની અંદર બધી બેંકો સ્ટ્રોંગ થશે, પણ મને કેનરા બેંક વીક લાગી રહી છે. 148 આપણે ડાઉન કરી હતી, આજે 142 આવી ગઈ છે. એક્ઝેક્ટલી સર. તો આ પ્રમાણે ખાસ કરીને ફોકસ કરીશું એફ&ઓમાં સર તરફથી સ્ટ્રેટેજી. પહેલાં પણ ઘણું બધું વખત સર આપણને આપ્યા હતા ને જે આપણને કરેક્ટ થતા જોવા મળે છે એ પણ આપણે જરૂરથી માર્ક્સ કરીશું. તો આવો નજર કરી લઈએ હવે સ્ટોક સ્પેસિફિક આજે એફ&ઓમાં કઈ રીતે એક્શન આપણને જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં સ્ક્રીન ઉપર લોંગ બિલ્ડઅપ ડેટા લઈને આવો. લોંગ બિલ્ડઅપમાં તમે જોશો તો આજે ખાસો એવો ડેટા આપણને જોવા મળી રહ્યો છે આવા માર્કેટમાં પણ. એમાં તમે જોશો તો બજાજ ફાઇનાન્સ કે જે ઓલરેડી આપણે છેલ્લા ગઈકાલથી વાત કરી રહ્યા છે, અને એ બાદ તમે જોશો તો આપણને જોવા મળશે એમએફએસએલ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી બેંક અને એચએલ. એટલે પહેલા 4 સ્ટોક જોશો તો ક્યાંક ને ક્યાંક ફાઇનાન્સ સેક્ટર સાથે જોડાયેલા સ્ટોક છે. ગઈકાલે પણ આ થીમ ચાલતી હતી અને આજે પણ એ જ થીમ તમે જો ચાલી રહી છે. બજાજ ફાઇનાન્સ સર આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે 1050 ઉપર હતું ત્યારે પણ આપણે વાત કરી હતી ખાસી બધી વાર. ત્યાંથી ભાઈ સ્ટોક નીચે આવી ગયો, 900 તરફ એક વખત પહેલ બતાવી, ફરીથી હવે 1000 ઉપર અહીંયા તમે જો ઘંટડી વગાડી રહ્યું છે. લાગે છે કે 1000 ઉપર સફર ગઈકાલે પણ ટકી હતી અને આજે પણ તમે જો ફર્ધર ફોલોઅપ બાઇંગ આવી રહ્યું છે. શું વ્યૂ લઈને ચાલીશું? એ નવી ખરીદી કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો સર બજાજ ફાઇનાન્સમાં? બજાજ ફાઇનાન્સ 1020, 1010, 1040 ઉપર આપણે ડિસ્કસ કરી હતી, ત્યારે બી કહ્યું હતું એકવાર આ સ્ટોક્સ 930 થી 920, 930 થી 940 ની આજુબાજુ આવે તો બેસ્ટ બાઇંગ હોઈ શકે વિથ ધ એસએલ ઓફ 900. એ સ્ટોક્સ 930, 925 સુધી ગયો, ત્યાંથી 1000 સુધી આવ્યો. તો જેને જે આપણા દર્શકોએ કોઈ એડવાઇસ ઉપર યા તો એ લેવલ ઉપર વર્કઆઉટ કર્યું છે, તે મતલબ એ ડેફિનેટલી કંઈ ના કંઈ પ્રોફિટમાં હશે, બિકોઝ એ લેવલ પરફેક્ટ ટચ કરીને અત્યારે સ્ટોક 1010, 1020 ચાલે. અહીંયા સ્ટોક્સ માટે 1030 મતલબ 1030 થી લઈને 1040 સુધીના પરફેક્ટ એક રેસિસ્ટન્ટ લેવલ છે, અને આ લેવલને ક્રોસ કરે છે તો એ સ્ટોક્સ ઓર ઉપર જશે. પણ અહીંયા એક એનબીએફસીની કહાની બી છે. તમે જોશો તો બેન્કિંગ, પીએસયુ બેંક ચાલી ગયા છે, પ્રાઇવેટ બેંક ઓલરેડી એની પહેલા ચાલી ગયા છે. હવે બેંક નિફ્ટીને ઉપર લઈ જાય તો બેંક નિફ્ટીને સસ્ટેન કરવા માટે એક જ સેક્ટર બાકી છે, એનબીએફસી. એનબીએફસીની અંદર તમે જુઓ તો સૌથી પીટ એન્ડ ડાઉન સ્ટોક છે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ. તો આ સ્ટોક્સની અંદર મને આ દેખો 200, 250, 300 પોઈન્ટ, સોરી 200 to 250 પોઈન્ટ નિફ્ટી માઇનસ હોય, બેંક નિફ્ટી 400 પોઈન્ટ માઇનસ હોય, 450 પોઈન્ટ, છતાં બી બજાજ ફાઇનાન્સ અગર 1% પ્લસમાં હોય તો ઇટ ઇઝ શોઈંગ ધ સ્ટ્રેન્થ ઇન ધ સ્ટોક્સ. તો આ સ્ટોક્સ ઓર થોડો ઉપર જઈ શકે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે બજાજ ફાઇનાન્સ, કે જેનું આપણા સૌકોનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે ફ્યુચર ઓપ્શનમાં, એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટ તમે નજર કરો તો ક્યાંક ને ક્યાંક આપણને એક ન્યૂનતમ સ્તરથી રિકવરીના પ્રયાસો આપી રહ્યું છે, પરંતુ પ્રયાસમાં એ લોકો કોન્ફિડન્સ હાલ આપણને જોવા નથી મળી રહ્યો. સૌથી પહેલાં તો તમે નજર કરો તો નિફ્ટીમાં તમે જોશો તો હાલ આપણને એ જ રેન્જ છે 25,550 આજુબાજુ. બેંક નિફ્ટી પણ તમે જો હજુ પણ ક્યાંક ને ક્યાંક ત્યાં આપણને એક વીક જોવા મળી રહ્યો છે. લેટ્સ સી, ટાઈમ આપી દઈએ. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સ્ટોક સ્પેસિફિક ઇવન આજે એક્શન સરસ જોવા મળી રહી છે. આપણે લોંગ બિલ્ડઅપ ડેટા વાત કરી, તો થોડોક શોર્ટ બિલ્ડઅપ ડેટા નજર કરીએ. કયા સ્ટોક છે કે જેમાં આજે સૌથી વધારે દબાણ આપણને જોવા મળી રહ્યું છે, તો હાઇલાઇટ થશે મુથુટ ફાઇનાન્સ. 34% તમે જો ઓપન ઇન્ટરેસ્ટ આજે શોર્ટ બિલ્ડઅપ થયું છે. સ્ટોક કેટલું 10% કરેક્શન, એક ટાઈમે 12% પણ ઘટાડો આવ્યો હતો. એ બાદ તમે જોશો પરસિસ્ટન્ટ, ઓએનજીસી, મનપુરમ અને પ્રેસ્ટીજ એસ્ટેટ. તમે જો અહીંયા એક આપણને સૌથી વધારે આપણને વેચવાળી જોવા મળી જાય 4%થી લઈને તમે જો 11% સુધીનું દબાણ છે. મુથુટ ફાઇનાન્સ કઈ રીતે જોઈ રહ્યા છો સર? કારણ કે પરિણામ તો સ્વાભાવિક છે કે એટલા કોઈ ખરાબ નતા જોવા મળે. નફો તમે જો કંપનીનો ડબલ થયો છે, વ્યક્તિ કમાયેલ આવકમાં પણ સારી જોવા મળી છે ગ્રોથ. તો શું આને જે વન વે તેજી આવી તેને એક પ્રોફિટ બુકિંગ તરીકે જોઈશું કે પછી આપણે શોર્ટ ટર્મ તરીકે આ એક કરેક્શન જોઈશું સર અહીંયા મુથુટ ફાઇનાન્સ? મુથુટ ફાઇનાન્સ આપણો લગભગ જનવરીનો હીરો રહ્યો છે. એવરી રાઇઝ આપણે એને શોર્ટ કરતા હતા, 4000 ની આજુબાજુ શોર્ટ કરીએ એવરી ટાઈમ, ડીપ મળે, પ્રોફિટ મળે. હવે આ સ્ટોક્સ માટે જે છે ને 3400 રૂપીસ છે ને પરફેક્ટ લેવલ. 3400 રૂપીસથી એ સ્ટાર્ટ થયું છે. 3400 ની આજુબાજુ તમે જોશો દિવાળીની આજુબાજુ, દિવાળી પછી જયારે ગોલ્ડ ચાલવાનું શરૂ થયું ત્યાં સ્ટ્રગલ કરી રહ્યો હતો. હવે એ ટ્રેડ એના ઉપર ટ્રેડ કરે છે અને હવે નજીક એ લેવલ ઉપર આવી ગયો છે.
હવે 3400 ની નીચે જશે ને તો સ્ટોક્સ નિયર અબાઉટ 3000 કે 3000 નીચે પણ જઈ શકે છે વિથ ધ સમજો કે 3400 ની નીચે ટ્રેડ કરે તો 3000 નીચેના લેવલ આવી શકે છે જ્યારે અપર સાઇડ સ્ટ્રોંગ રેસિસ્ટન્સ ઇઝ 3600 પણ એ ક્યારે 3400 લેવલ તોડે છે તો પણ જે રીતના ગોલ્ડ બની રહ્યું છે વર્લ્ડ માર્કેટની અંદર ગોલ્ડ જ્યાં સુધી ગોલ્ડની અંદર પ્રેશર નહીં આવે ત્યાં સુધી આ સ્ટોક્સની અંદર એક પ્રેશર આવવાનું તો આવી ગયું છે. હા, અગર કોઈ વીકનેસ આવે છે ગોલ્ડની અંદર તો આ સ્ટોક્સની અંદર આ મુથુટ ફાઇનાન્સ આ બંને સ્ટોક્સની અંદર હેવી પ્રેશર દેખવાનું મળી શકે છે. મને પર્સનલી એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક્સ નીચે જશે અને નીચેના લેવલ વધારે બતાવી શકશે. એક ચાર્ટ ઉપર બી એવું કહી શકાય કે ડેલી ચાર્ટની અંદર બી અમે લેવલ બ્રેક કર્યું છે, મંથલી ચાર્ટની અંદર બી એ જ ઇન્ડિકેશન થઈ રહ્યું છે કે સ્ટોક્સ થોડું પ્રોફિટ બુકિંગના ડિરેક્ટમાં છે, થોડું વધારે નીચે જઈ શકે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બધું જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક હજુ પણ એક કમજોરી આ સ્ટોકમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ આવો નજર કરીએ તો આજે અમુક લોંગ અનવાઇન્ડિંગ ડેટા નજર કરી લઈએ કે જ્યાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હોય. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ તમે જો ત્યાં પણ એક હાઇલાઇટ થતું જોવા મળશે. સ્ટોક તો ઇવન તમે જો સવારે 5% તમે હતો કરેક્શન હતો, અત્યારે નો ડાઉટ રિકવરી સારી એવી જોવા મળી છે. 3035 તમે જોશો તો આપણને ઓલમોસ્ટ હવે બિલકુલ ખાલી 0.5% કમજોરી છે, 3200 ઉપર આવી ગયો. એટલે ન્યૂનતમ સ્તરથી જોઈએ તો સારી એવી 170 થી 180 પોઈન્ટની રિકવરી છે. નુવામાં તમે જોઈએ એ બાદ જોવા મળશે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, આઈઆરસીટી છે અને જિંદાલ સ્ટીલ છે. આ બધા સ્ટોક છે જે હાઇલાઇટ થઈ રહ્યા છે. અહીંયા સર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં રિકવરી તો આજે આવી છે. પરિણામ સ્વાભાવિક છે કે ખરાબ હતા, જેના કારણે ઓપનિંગ તો આ ગેપ ડાઉન સાથે થઈ. તો આ રિકવરી આવી ગઈ તો શું મતલબ એવું માની લઈએ કે અહીંયા પરિણામની જે અસર આવવાની આવી ગઈ કે અહીંયા બાઇંગ કરી શકાય સર હવે રિકવરી બાદ સર હવે? દેખો એગ્રો કેમિકલ સ્ટોક્સ જે છે એ યુએસના ટ્રેડ ડીલ પછી આ સ્ટોક્સ બધા ચાલ્યા હતા, સ્ટોક્સ નીચે ગયા હતા અને એ રિઝલ્ટનું એક રિએક્શન આપ્યું. સ્ટોક્સ તમે જોશો ને તો ઉપરના લેવલથી તમે લગભગ એમના મંથલી ચાર્ટ બી તમે જોશો તો ઉપરના લેવલથી 4200 થી સ્ટોક્સ કન્ટિન્યુઅસ 3000 ની આજુબાજુ. 3000 સપોર્ટ એટલા માટે છે કે આજથી એક વર્ષ પહેલા સેમ ફરવરીમાં ફરવરીની અંદર આ સ્ટોક્સ આ જ લેવલને ટચ કરીને સ્ટોક્સ 4000 ઉપર ગયો હતો, નિયર અબાઉટ 4200. અગેન આ લેવલને ટચ કર્યું છે સ્ટોક્સ માટે. તો હવે સ્ટોક્સ માટે 3000 એક મેક એન્ડ બ્રેકનું લેવલ હશે. અગર સ્ટોક્સ 3000 રૂપીઝની નીચે ટ્રેડ કરે છે તો સ્ટોક્સ માટે 3300 એક પરફેક્ટ રેસિસ્ટન્સ થઈ જશે અને નીચેની સાઈડ તમે જોશો તો ઓપન થશે સીધું 100 ડે મૂવિંગ એવરેજ 2600 સુધી જઈ શકે છે. એ બ્રેક કરે તો પછી નીચે ઓર કેટલું જઈ શકે છે એ તો હવે આવનાર દિવસો બતાવશે. પણ મને એવું લાગે છે 3000 નીચે ઓર એક 500 પોઈન્ટની કટ આવવી જોઈએ, કારણ કે જ્યારે એ 2-3 વર્ષના હોલ્ડિંગના લેવલ જ્યારે ચાર્ટની અંદર તૂટતા હોય છે એ તો એના પછી વધારે સ્ટોક્સની અંદર 15 થી 20% ગિરાવટ આવતી હોય છે, જે પ્રીવિયસ કાફી સ્ટોક્સની અંદર આપણે જોયેલું છે. એ જ અનુમાન આપણે આમાં લગાવી રહ્યા છીએ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, જેની ઉપર આપણે સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ આપણે અહીંયા વાત કરી. આવો હવે નજર કરી લઈએ શોર્ટ કવરિંગ ડેટા. તો શોર્ટ કવરિંગમાં પણ તમે જોશો તો આજે આપણને હાઇલાઇટ થશે ભારત ફોર્સ. ગઈકાલે પરિણામ આવ્યાની પહેલા 2.5% ડાઉન હતો, પરિણામ આવ્યા બાદ 2.5% પોઝિટિવ થઈ ગયો. મીન્સ કે ન્યૂનતમ સ્તરથી 5%ની રિકવરી આવી. અને આજે પણ તમે જુઓ સ્ટોક માર્કેટ જ્યારે ઓપનિંગ કડાકા સાથે થયું ત્યારે આ સ્ટોક તમે જુઓ સવારથી જ મજબૂતીમાં છે અને સ્ટોક અત્યારે પણ તમે જોશો 2%થી વધારે મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે. ભારત ફોર્સ એક વખત નજર કરો ચાર્ટ ઉપર. આજે ગઈકાલે પણ નવા ઓલ ટાઈમ હાઈ બને છે અને આજે ફરી નવા ઓલ ટાઈમ આપણને બનતા જોવા મળે છે સર. પીઆઈ ઇન્ડસ્ટ્રી માટે એક પોઈન્ટ બાકી રહી ગયો. હા, પીઆઈ ઇન્ડસ્ટ્રી જેવી રીતે 3000 સપોર્ટ છે એવી રીતે 3500 એક રેસિસ્ટન્ટ પણ છે. તો 3500 ઉપર જશે તો સ્ટોક્સ અગેન અપર સાઇડ મુવમેન્ટ કરશે વિથ ધ સપોર્ટ ઓફ 3300. એટલે બંને સાઈડ છે 3500 અત્યારે 3220-25 ની આજુબાજુ ચાલે, યા તો 250 પોઈન્ટ અપર યા તો 200 પોઈન્ટ ડાઉન. બંને સાઈડ સ્ટોક્સ એબો બિલો વધારે નીચે અપ થઈ શકે. વાત કરીએ ભારત ફોર્સની તો ભારત ફોર્સ તમે જોશો તો સ્ટોક્સ ઓલરેડી ખુલ્લા નીલા આસમાનમાં છે. સ્ટોક્સ નીચેથી તમે જોશો તો કન્ટિન્યુઅસ સ્ટોક્સ નિયર અબાઉટ 1400 થી લઈને 1760 સુધી સ્ટોક આવેલો છે. તમે એના મંથલી ચાર્ટની અંદર બી જોશો તો બી પોઝિટિવ બની રહ્યો છે. પણ એક જ અહીંયા થોડું રેસિસ્ટન્ટ છે જે સ્ટોક્સ માટે લાઈફ ટાઈમ હાઈ જેને કહી શકાય 1810-15 ની આજુબાજુ સ્ટોક્સનો હાઈ હતો 2024-28 તો 2024-28 ઓલમોસ્ટ 2 વર્ષની હાઈ ઉપર સ્ટોક આવ્યો છે. અને આટલા વીકનેસ માર્કેટની અંદર સ્ટોકની અંદર સ્ટ્રેન્થ બતાવે છે. જે સ્ટોક અપર છે એની સ્ટ્રેન્થ બતાવે છે. સો આઈ થિંક ઇફ ઇટ ઇઝ ક્રોસ 1800 અગર 1800 ઉપર જાય છે સ્ટોક્સ માટે પછી ખુલ્લા નીલા આસમાન 2200 સુધીના લેવલ જોવા મળી શકે છે. સ્ટોક્સ પોઝિટિવ છે અને જે રીતની પ્રાઇસ ચાલી રહી છે, જે રીતનું બાઇંગ વોલ્યુમ જે ઇન્ડિકેશન કરી રહ્યું છે, નો ડાઉટ અહીંયા ડબલ ટોપ પેટર્ન બની રહી છે મંથલી ચાર્ટમાં. પણ એ આઈ ડોન્ટ થિંક કે ફોલો એના ક્રોસ કરીને જ ઉપર જવું જોઈએ, કેમ કે મંથલી ચાર્ટની અંદર તમે જોશો તો RSI 38 થી કન્ટિન્યુઅસ અત્યારે
65 સુધી પહોંચ્યું. જે આરએસઆઈ આટલા ખરાબ માર્કેટની અંદર આવી રીતે મૂવ કરતો હોય મંથલી ચાર્ટની અંદર, તો એ સ્ટોક્સની અંદર પૂરી સ્ટ્રેન્થ હોય. અને એ જ એક્સપેક્ટેશનથી, એ જ ટેકનિકલથી કહી શકાય કે આ સ્ટોક્સ 2200 બાજુ જોવા માટે તૈયાર થઈ રહ્યો છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે ભારત ફોર્સ, કે તેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. સર, એક ક્વિકલી રિવ્યૂ બેંક નિફ્ટી ઉપર લઈ લઈએ, કારણ કે તમે જો અત્યારે નવા ડે લો નિફ્ટી તમે જો સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે, કારણ કે આઈટી સેક્ટર ધીરે ધીરે થોડા સાઇન રિકવરીને બતાવી રહ્યું છે. પરંતુ બીજી તરફ તમે બેંક નિફ્ટી જો કે જે માર્કેટને અત્યારે નીચે લઈ જઈ રહ્યું છે, ઓલમોસ્ટ 500 પોઈન્ટ નજીક બેંક નિફ્ટીમાં કડાકો જોવા મળી રહ્યો છે. સર, હાલ હવે કયા લેવલ આપણે અહીંયાથી ફોલો કરીશું આજના ઇન્ટ્રાડે માટે? સર, તો આની અંદર માર્કેટની અંદર હંમેશા એવું થતું હોય છે, એક ઇન્ડેક્સ તોડતા હોય છે, એક ઇન્ડેક્સ સ્ટ્રોંગ રાખતા હોય છે, પણ એની અંદર અલ્ટિમેટલી સેલિંગ થતું હોય છે. બેંક નિફ્ટીની અંદર બી આપણે લાસ્ટ ટાઈમ વાત કરી ત્યારે આઈટી માઇનસ હતું, ત્યારે મેં કહ્યું હતું કે આઈટી ઇન્ડેક્સની અંદર અગર 33,000 નીચે 1500 પોઈન્ટ ગીરશે તો એની વીકનેસ બેંક નિફ્ટીમાં જોવા મળશે. આપણે સ્ટાર્ટિંગમાં બી કહ્યું હતું કે બેંક નિફ્ટીની અંદર વીકનેસ આવે. બેંક નિફ્ટીની અંદર વીકનેસ સ્ટાર્ટ થઈ છે, તો મને લાગે છે કે બેંક નિફ્ટીની અંદર અપર સાઇડની પોઝિશનો બહુ છે. પોઝિશનો ધીરે ધીરે કટ ઓફ થશે. સેકન્ડ થિંગ કે હવે માર્કેટને અગર અહીંથી 25,000 સમજો 25,000 બી લઈ જવું છે, તો એની અંદર મેઇન પાર્ટેશન જે હોય બેંકનું હોય છે, કારણ કે બેન્કિંગ સ્ટોક જ એવા છે કે જે સુધી તૂટ્યા નથી, એટલા સુધી નીચે આવ્યા નથી. તો આ ઇન્ડેક્સ મને એવું લાગી રહ્યું છે જે રીતે 25,600 ની નીચે ટ્રેડ કરે છે, તો અહીંયા 25,400 કે 25,200 સુધીના લેવલ આવી શકે નિફ્ટીની અંદર. જો આ લેવલ આવી શકે નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીને મિનિમમ 500 થી 800 પોઈન્ટનું એક કરેક્શન જેવું છે. મને લાગે છે 59,600 59,200 સુધીના એકવાર બેંક નિફ્ટીની અંદર લેવલ જોવા મળી શકે છે. હા, ઇફ નલ એન્ડ વાઇટ ક્યારે થશે? જ્યારે બેંક નિફ્ટી 60,800 ની ઉપર જશે, ત્યારે જ આ લેવલ નલ એન્ડ વાઇટ થશે. અધરવાઇઝ રાઇઝ ઓન સેલ છે, 60,800 ની ઉપર નીકળે છે, તો ત્યાં પોઝિટિવ મૂવ જોવા મળી શકે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટી, કે જે હાલ એક પેઇન મોડમાં જોવા મળી રહ્યો છે. અરુણ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપની તરફથી ડિસ્ક્લેમર. અહીંયા જે બી સ્ટોક્સની ડિસ્કસ કરી છે એમાં અમારી પોઝિશન હોઈ શકે છે, યા તો પછી અમારા ક્લાયન્ટોને સજેશન કરેલું હોઈ શકે. ઓલવેઝ બી જે અમે સ્ટોક્સ ડિસ્કસ કરીએ છીએ એમાં અમારી કે અમારા ક્લાયન્ટોની પોઝિશન હોય જ છે. એટલે આ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર છે કે આ અમારા ક્લાયન્ટોને પહેલા બી સજેસ્ટ કરેલા હોય, તો પ્રીવિયસમાં બી અમે કોઈ ચેનલ ઉપર આ સ્ટોક્સની ડિસ્કસ કરેલી હોય છે. તો એ આપણે કોઈ પણ ટ્રેડ લેતા પહેલા યા તો પોતાના એનાલિસિસ યા તો પોતાના ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ હોય એનું કન્સલ્ટ કરીને જ ટ્રેડ કરવું. જી બિલકુલ. અરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સર. આવો નજર કરી લઈએ ક્વિકલી માર્કેટ. તમે જો 25,535 270 પોઈન્ટનો કડાકો હાલ આપણને નિફ્ટીમાં છે. બેંક નિફ્ટીમાં 60,270 આજુબાજુ છે, અને ત્યાં પણ 460 પોઈન્ટનો હાલ આપણને એક કમજોરી આપણને ત્યાં પણ જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપ તમે જો ત્યાં તો ઓલરેડી પેઇન છે જ, 0.5% થી 2% સુધીની મિડ કેપ 100 અને સ્મોલ કેપમાં પણ વેચવાળી જોવા મળે છે. એટલે કે આજે નિફ્ટી બેંક નિફ્ટી તો છે જ કમજોરી, પરંતુ મિડ કેપ સ્મોલ કેપ છે કે જે સૌથી વધુ આજે લાલ રંગમાં રંગાયા છે. તો આ લાલ રંગ પાછળ સ્ટોરી ઘણી બધી છે કે જે આવો આપણે મિડ કેપ મસ્તીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ દર્શક મિત્રો, આ સાથે એફ&ઓ ફંડામાં સમય થયો છે રજા લેવાનો. મને રજા આપશો આગળના અપડેટ્સ માટે. આપ જોડે રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.